નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના બ્લુ ચિપ કોમ્પ્લેક્સમાં આવેલ આરકે સિનેમામાં છાવા ફિલ્મના શો ચાલી રહ્યો હતો. તે દરમિયાન નશાની હાલતમાં યુવાને સિનેમાનો પડદો ફાડી નાખવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. ભરૂચના બ્લુ ચિપ કોમ્પ્લેક્સમાં આવેલી આરકે સિનેમા ટોકીઝમાં ગઈકાલે રાત્રે એક વિવાદિત ઘટના સામે આવી હતી. બોલિવૂડ ફિલ્મ છાવાનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. સંભાજી મહારાજની હત્યા જોઈ ઇમોશન થઈને ક્રોધ ભરાઈને દારૂ પીધેલા યુવકે પડદો ફાડી નાખ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો. ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચડી ગયો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી, પરંતુ યુવકે કોઈને સાંભળ્યું નહીં અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું. આ મામલે પોલીસે જયેશ મોહન વસાવાની પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે છાવા ફિલ્મમાં સંભાજી મહારાજની હત્યા કરવામાં આવી છે તે બરાબર નથી, જેથી તેને ગુસ્સો આવી જતા પ્રથમ સિનેમાની બાજુમાં પડેલા ફાયર એક્સટિંગ્યુશરના આ પડદા ઉપર મારી સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો. આ સાથે તેણે સિનેમા હોલના મહિલા સ્ટાફ સાથે પણ અપશબ્દો બોલી તેણે પહેરેલો બેલ્ટ તથા લાતો મારી અહીંયાથી જતા રહો, નહીં તો તમારા પગ ભાંગી નાખીશ તેમ કહી ધમકી આપી હતી, જે મામલે પણ પોલીસે તેની સામે ફરિયાદ નોંધી છે. આ મામલે થિયેટરના મેનેજર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી જયેશ વસાવાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેની સામે નશો કરવા બાબતે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે જાણવા મળતી વિગત અનુસાર ફિલ્મમાં ઇમોશનલ સીન આવતા તે ભાવુક થઈ ગયો હતો અને તેણે થિયેટરનો પડદો ફાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે થિયેટર દ્વારા પડદા ચીરવાના નુકસાન અંગે ફરિયાદ નોંધાવાશે. ઘટના દરમિયાન હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. થિયેટરના મેનેજર તરત જ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી જયેશ વસાવાની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સિનેમાઘરમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા. कल रात तकरीबन रात के 12 बजे के आसपास मेरे पास फ़ोन आया मेरा जो शिफ्ट सुपरवाइज़र है ब्लू चिप सिनेमा से कि सर ऐसे से एक किसी आदमी ने फायर छावा मूवी के दौरान तकरीबन रात के पौने 12 बजे के आसपास एक्साइटमेंट में एक फायर एक्सटिंग्विशर से हमारा स्क्रीन डैमेज किया है. तो इसी बीच मैंने उनको फ़ोन पे इंस्ट्रक्ट किया कि इस आदमी को बाहर निकालो आप ऑडिटोरियम से, ताकि बाकी लोगों पे वो ज़्यादा डैमेज ना करे प्रॉपर्टी को और किसी और आदमी को डैमेज ना करे. तो उसको ऑडिटोरियम से बाहर निकाला और पुलिस को इमीडिएट इन्फॉर्म किया. तो तुरंत ही 5-10 मिनट में पुलिस आ गई थी और पुलिस उस आदमी को पकड़ के ले गई थी. और मैं भी घटनास्थल पर पहुंचा, तकरीबन 12:30 बजे के आसपास घटनास्थल पर पहुंचा तो देखा कि स्क्रीन को काफ़ी डैमेज हुआ है और जनता भी, लोग भी तब तक जा चुके थे सब लोग. तो हमने, हालांकि मैंने अपने टीएल को ये निर्देश दिए थे कि जो लोग मूवी में थे उनको, जितने लोगों को अगर रिफ़ंड चाहिए तो रिफ़ंड दे दीजिए, या फिर दूसरी मूवी में साथ में उसका दूसरा शो में उनको बिठा दीजिए. तो काफ़ी लोगों ने दूसरे ऑडिटोरियम में मूवी देखा और जो कुछ लोग थे, आई थिंक 10-12 लोग थे, उनको हमने रिफ़ंड किया. और बाकी उस आदमी का क्या मंशा थी स्क्रीन फाड़ने के ऊपर, इसके बारे में हम कुछ नहीं कह सकते. वो पुलिस अपना काम कर रही है और उसकी पूरी तहकीकात कर रही है कि उस आदमी ने क्यों किया है. तो इस पूरी घटनाक्रम के दौरान तकरीबन हमारा 1.25 लाख से 1.5 लाख का नुकसान हुआ है. और हमें आज पूरा दिन हमारे को वो पर्टिकुलर स्क्रीन हमें बंद रखनी पड़ रही है. हम उम्मीद करते हैं आज शाम तक उसको पूरा रिपेयर करके तो रात का शो हम चलाएंगे. आज ઝઘડિયાના લગ્ન ખર્ચી ગામેથી હેલિકોપ્ટર લઈને નિકોરા ગામ ખાતે વરરાજા આવતા લોકટોળા તેને જોવા મળ્યા હતા. ઝઘડિયાના ખર્ચીથી નિકોરા ગામ હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા વરરાજા. હેલિકોપ્ટરમાંથી લેન્ડિંગ અને મર્સિડીઝમાં સીધી ધમાલ નૃત્ય અને ડીજે બેન્ડ સાથેની જાને જમાવ્યું આકર્ષણ. સામાન્ય રીતે વરરાજો લક્ઝરિયસ કાર અથવા બાઇક કે ઘોડા પર જાન લઈને આવે છે, પણ ઝઘડિયાના ખર્ચી ગામના યુવાનની હેલિકોપ્ટરમાં નિકોરા ગામે આવેલી જાને ભરૂચમાં આકર્ષણ જમાવ્યું હતું. વરરાજા હેલિકોપ્ટરમાં પોતાના જીવનસાથી સાથે લગ્ન કરવા પહોંચતા ભરૂચમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામથી દુલ્હનને લેવા માટે વરરાજા અજય વસાવા હેલિકોપ્ટરમાં ભરૂચના નિકોરા ગામમાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને બાઉન્સર્સની સુરક્ષા વચ્ચે હેલિકોપ્ટર લેન્ડ થયું. હેલિકોપ્ટર જોવા માટે આખું ગામ ઉમટ્યું હતું. બારાત હેલિપેડથી લગ્ન મંડપ સુધી મર્સિડીઝમાં પહોંચી હતી. આફ્રિકન આદિવાસી સિદ્દી સમુદાયના ધમાલ નૃત્યએ આકર્ષણમાં ઉમેરો કર્યો હતો. નિકોરા ગામમાં પણ હેલિકોપ્ટરમાં આવેલી જાન અને નીકળેલા વરઘોડાએ ધૂમ મચાવી હતી. લગ્ન પૂર્ણ થયા બાદ વરરાજા અજય તેની દુલ્હન વૈશાલીને હેલિકોપ્ટરમાં જ બેસાડીને પરત ખર્ચી ગામ ફર્યો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા
ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં આવેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઉપર કાબુ મેળવવા માટે 10 થી વધારે ફાયર ટેન્ડરોની મદદ લેવી પડી હતી. ગત રોજ મોડી રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા અને અગનજ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેલ કંપનીની બાજુમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટ આવેલી છે. ડમ્પિંગ સાઇટમાં ડોમેસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો પડેલો હતો, જેમાં આગ ફાટી નીકળી હતી. આ સાઇટ ઉપર બિનઅધિકૃત રીતે કેમિકલ વેસ્ટની બેગો પણ ડમ્પ થતી આવે છે. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગેની જાણકારી મળવા પામી નહોતી. આગની જાણ થતાં જ અંકલેશ્વર તેમજ પાનોલી ડીપીએમસીના 11 જેટલા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. લગભગ 2 થી 2.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલ હંગામી ડમ્પિંગ સાઇટમાં પણ આગ ફાટી નીકળી હતી. આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે. એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી. પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં. એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે. તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું. કેટલા ફાયર બંબાઓની જરૂરિયાત પડી છે? ડીપીએમસી થી 4 જેટલા હતા, પાનોલી થી લગભગ 1, એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા. ઝઘડિયા તાલુકાના ખંડોલી ગામની હદમાં નવા સિલિકા પ્લાન્ટની સ્થાપના થવાની હોવાથી લોકસુનાવણી રાખવામાં આવી હતી. જો કે ગ્રામજનોએ તેનો વિરોધ કરી ફરી લોકસુનાવણી કરવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેલ વિપુલ ખનિજ સંપત્તિનો ફાયદો ઉઠાવવા મોટા પ્રમાણમાં ખનિજ માફિયા મેદાને પડ્યા છે. તાલુકામાં અન્ય ખનિજોની જેમ સિલિકા વોશ કરતા વ્યવસાયમાં પાછલા કેટલાક સમયથી તેજીનો માહોલ છવાયો છે. હાલ તાલુકામાં ઠેર ઠેર સિલિકા પ્લાન્ટ્સ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આજરોજ અન્ય એક સિલિકા પ્લાન્ટ શરૂ કરવા અંગે લોક સુનાવણી યોજવામાં આવી હતી. મળતી વિગતો મુજબ મેસર્સ પ્રિસાઇસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ નામના નેજા હેઠળ સૂચિત નવો સિલિકા પ્લાન્ટ રાજપારડી નજીકના ખડોલી ગામે શરૂ કરવામાં આવનાર હોય. પ્લાન્ટના સૂચિત સ્થળ ઉપર આજરોજ સવારના 11 વાગ્યે લોક સુનાવણીનો કાર્યક્રમ ઝઘડિયાના પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સામાન્ય રીતે નવા સિલિકા પ્લાન્ટના નિર્માણ સમયે પ્લાન્ટની કામગીરીથી કયા કયા ગામોને અસર થશે તેની સૂચિ અને સીમા નક્કી કરવામાં આવતી હોય છે. ખડોલી ખાતે નવા બનનાર સિલિકા પ્લાન્ટને લઈને તેની અસર હેઠળ આવનારા ગામોની પંચાયતોને લોક સુનાવણી બાબતે યોગ્ય જાણ નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ થતા ચકચાર મચી જવા પામી હતી અને લોક સુનાવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક લોકોની પાંખી હાજરીથી દરેક અસરગ્રસ્ત ગામોએ યોગ્ય જાણ નહીં થઈ હોવાની વાતને સમર્થન મળતું હોય તેમ જણાવ્યું હતું. અત્રે ઉપસ્થિત અગ્રણીઓએ સૂચિત સિલિકા પ્લાન્ટ શરૂ થતા તેની પર્યાવરણ, લોકો અને પશુઓના સ્વાસ્થ્ય પર થનાર અસરો વિશે ચિંતા વ્યક્ત કરી પ્લાન્ટને મંજૂરી નહીં આપવા ધારદાર રજૂઆત કરી હતી. જ્યારે લોક સુનાવણીના કાર્યક્રમની દરેક અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ નહીં થઈ હોવાના આક્ષેપ વચ્ચે લોક સુનાવણી ફરીથી યોજવા જણાવ્યું હતું. તાલુકાના વિવિધ સ્થળોએ કાર્યરત સિલિકા પ્લાન્ટ્સનું દૂષિત પાણી ખાડીઓમાં છોડવામાં આવતું હોવાની પણ ફરિયાદ લાંબા સમયથી ઉઠવા પામી છે. પ્લાન્ટ્સના ધોવાણનું પાણી ખાડીઓમાં થઈને નર્મદામાં જતું હોય. ખાડીઓ ઉપરાંત નર્મદાનું જળ પણ દૂષિત થાય છે. ખાડીઓમાં વહેતું દૂષિત પાણી જંગલી અને પાલતુ પ્રાણીઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે. ઉપરાંત ધ્વનિ પ્રદૂષણથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોને તકલીફ પડતી હોય છે. આજના લોક સુનાવણી કાર્યક્રમમાં સૂચિત નવા સિલિકા પ્લાન્ટને લગતો ઠરાવ સંબંધિત ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં થયો હતો કે કેમ તે બાબતે પણ સવાલો ઊભા થયા હતા. ત્યારે આજના લોક સુનાવણીના કાર્યક્રમમાં રજૂઆતકર્તાઓએ પ્લાન્ટને મંજૂરી ન મળવી જોઈએ એવો સૂર રજૂ કરતા મામલો ગરમાયો હતો. ઝઘડિયા તાલુકામાં હાલ બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર અસંખ્ય સિલિકા પ્લાન્ટ્સ ફૂટી નીકળ્યા છે. આમાં કેટલા કાયદેસર છે અને કેટલા 2 નંબરમાં ચાલી રહ્યા છે એ બાબતે પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. આજરોજ પ્રિસાઇસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ નો જે પ્રસ્તાવિત પ્લાન્ટ છે સિલિકા વોશિંગ અને બ્રિક્સ બનાવવાનો પ્લાન્ટ, એના પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલ હતું. ગામ લોકોની રજૂઆતો આપણે સાંભળી છે અને એના નિરાકરણ થાય એ પ્રમાણે આપણે એ બધી રજૂઆતોનો પ્રોસિડિંગમાં સમાવેશ કરીને ગાંધીનગર ખાતે જે સમિતિ આ નિર્ણય લેવાનો છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો, એને આપણે મોકલી આપશું
અને આજનું આ પબ્લિક હિયરિંગ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે. સાહેબ, આ જગ્યા જે પંચાયતમાં આવે છે તે પંચાયતમાં ઠરાવ પાસ કર્યા વગર લોક સુનાવણી રાખવામાં આવી છે એવું કીધું છે, એના માટે શું કહેવું? ના, એટલે જે તે વખતે એને પરમિશન લીધી હોય ત્યારે એ પ્રક્રિયા થયેલી હશે અને છતાં બી કંઈ હશે તો એ લોકો એની પૂર્તતા કરી લેશે. સાહેબ, આ બાબતે જીપીસીબી દ્વારા ચકાસણી કેમ કરવામાં ના આવી? એની આ પ્રક્રિયા તો પૂર્વ પ્રક્રિયા છે. જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ગ્રાન્ટ થાય પછી જીપીસીબી પિક્ચરમાં આવશે. અત્યારની પ્રક્રિયા તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે આપણે કરી રહ્યા છીએ. પરંતુ સાહેબ, ગ્રામસભાની મંજૂરી વિના લોક સુનાવણી શક્ય છે ખરી? ગ્રામસભાની મંજૂરી અત્યારે પ્લાન્ટ તો ઊભો કરી દેવાનો નથી ને. લોક સુનાવણી માટે હા, લોક સુનાવણી તો જે કંઈ પ્રક્રિયા કાયદામાં બતાવેલી હોય એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. પુરાવા મેસેજ દ્વારા રજૂ કરવામાં નથી આવ્યા, શું કહેશો? પુરાવા બધા EIA રિપોર્ટમાં હોય છે. અમુક પુરાવા ના હોય તો હજી તો આ ડ્રાફ્ટ રિપોર્ટ હોય, એને પછી ફાઇનલ રિપોર્ટ થાય અને એ બધું જ જશે. ફાઇનલ રિપોર્ટ સાથે પછી એની ઉપર નિર્ણય લેવામાં આવશે. શું આ બાબતે ફરી લોકસુનાવણી યોજાશે? એવી કોઈ જોગવાઈ નથી ફરી લોકસુનાવણી યોજવાની, પરંતુ જે કંઈ રજૂઆતો છે, વિરોધ છે, વાંધા સૂચનો છે એ બધાનો આપણે પ્રોસિડિંગમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ. અગાઉ પણ આવી લોકસુનાવણી દરમિયાન ઘણા બધા વાંધા હતા, તે છતાં ઘણા બધા પ્લાન્ટોને મંજૂરી મળી ચૂકી છે. બધા વાંધા સૂચનોનો આપણે એમાં સમાવેશ કરીને જ મોકલેલું હોય છે અને એને મેરિટ ઉપર મંજૂરીઓ આપતા હોય છે. એવું કંઈ નથી હોતું કે વાંધા સૂચનોને એવોર્ડ કરીને મંજૂરી આપી હોય, તો મેરિટ ઉપર એટલે કે ગુણદોષના આધારે આવી બધી મંજૂરીઓ આપવાની થતી હોય છે. મારું નામ ભૂપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ, રહેવાનું રાજપાટી. હવે આ ભાઈ જે ટેકનિકલી બતાવ્યું કે ભાઈ સૌપ્રથમ તો અમારા રાજપાડીના સરપંચને નથી ખબર કે આ લોકો આ સુનાવણી છે અહીંયા એવું. બાજુમાં જ છે રાજપાડી પંચાયતની એરિયા. પડોશીને ના ખબર હોય કે લગ્ન છે તો એ શું કામ છે? એટલે સૌપ્રથમ એ વાત છે કે બાજુના ગ્રામ પંચાયતને નથી ખબર તો પછી આજે 30-40 ગ્રામ પંચાયતની તમે જે વાત કરી તો એમાં કોઈને ખબર નહીં હોય. બીજું, ગ્રામ પંચાયતમાં આપણે બધાને લેટર લખીને મોકલ્યા છે અને ત્યાં રૂબરૂ બધાની સહી છે. ગ્રામ પંચાયતમાં એપ્લિકેશન તમારી કોપીઓ મૂકવામાં આવેલી છે. પબ્લિક હિયરિંગની જાહેરાત કરવામાં આવી છે. પબ્લિક હિયરિંગમાં હવે ગામે ગામ જે જગ્યાએ રિક્ષા ફરે છે એને કહેવાનું કે પંચાયતની અંદર લખાવ કે અમે આવ્યા છીએ અને સભ્યો કે દરેક સભ્યોની અંદર કે દરેક સભ્યોની આ ખાલી ખાના નથી રિક્ષા તો સાહેબ મારી વાત સાંભળો, રિક્ષા કોઈ જગ્યાએ ફરી નથી. ફોટા મૂકી દીધા એટલે દરેક સભ્યની આ જે ગામનો ફોટો મૂકે સત્ય છે નથી. એક સભ્ય નથી અહીં ગાડી ચોક્કસ રિક્ષા કોઈ જગ્યાએ ફરી નથી સાહેબ. હા, એ આપણી જે રજૂઆત છે એ બાબતે રિક્ષાના જે પુરાવા છે એ બધા એટલે આ લોક સુનાવણીની જાહેરાત કોઈ જગ્યાએ કરવામાં આવી નથી. છાપામાં આવી છે. છાપામાં હોય, છાપા રોજ બધા લોકો ના વાંચતા હોય, છાપા બધા પાસે હોય ને. આદિવાસી વિસ્તારમાં છાપા જ નથી એના જતા. માટે જ આપણે આદિવાસી વિસ્તારમાં છાપા જ નથી જતા. નેટવર્ક મોબાઈલના નેટવર્ક નથી આવતા. એના માટે આપણે વાહન ફેરવીને બી પ્રક્રિયા કરીએ છીએ. ગામમાં આપણે ગામમાં આપીએ છીએ ને રજૂઆત. અચ્છા, બીજી વાત એવી છે કે અમે એક મુદ્દો એવો લીધો કે ભાઈ આજુબાજુના તળાવોના બી અમે સેમ્પલ લીધા. તો ભીમપોર, રાજપાડી અને માધવપુરા ત્રણના તળાવો તો આમાં આવ્યો જ નથી લિસ્ટમાં. SOP હોય એ પ્રમાણે બધા હા, તો પણ ન લીધા પણ બાજુમાં જ છે સાહેબ, બિલકુલ બાજુમાં છે. રતનપુરનો જો લેતા હોય અહીંથી તો આ રાજપાડીનું તળાવ, માધવપુરાનું તળાવ, પાછળ ભીમપોર છે. આ તો પેલા તાવ દેખાય ને તે પાછળ ભીમપોર છે. બીજી વાત એવી છે કે અમને નદીના પાણીના સેમ્પલ લીધા એવું કે છે. હવે બાજુમાં મધુમતી નદી છે, એનો કોઈ ઉલ્લેખ થયો છે કે એનું પાણી કેટલું શુદ્ધ છે? મધુમતી નદીનું, મધુમતી નદી રાજપાડીમાંથી વહે છે, એનું પાણી કેટલું શુદ્ધ છે? એક તમારી પાસે TDS કેટલા છે, કેટલી પ્યોરિટી છે એવું કે છે? હા સર, કેટલું છે? મધુમતી નદીમાંથી જે લેવામાં આવેલા છે, અહીંયા જે રિઝલ્ટ બતાવવામાં આવેલા છે ને, ટોટલ ચાલો એ મારે નથી જોવું, હું તમને ચાલો આમાં એવું છે સાહેબ કે હાલની તારીખે બી તપાસ કરવા જશો ને તો એ પાણી પીવા લાયક નહીં, પશુઓને પીવા લાયક બી નહીં. અહીંથી જશો રાજપાડી કે પાણી તો યુઝ કરવાના છે, 998 કિલોલીટર પાણી દર રોજનું આ લોકો યુઝ કરશે, બરાબર? તો આ તો હજુ પ્રોજેક્ટ નથી ચાલુ થયો, પણ જે ચાલે છે એ લોકો પણ આનાથી વધારે યુઝ કરતા હશે કે આટલું જ યુઝ કરતા હશે. તો વોટર
આ જે આપણે હાર્વેસ્ટિંગની કોઈ જગ્યાએ કોઈ એક પણ લોકો કાળજી રાખતા નથી, બરાબર છે. ધીરે ધીરે જમીનમાંથી આ પાણી ઓછું થવાનું છે. જેટલા બી પ્રોજેક્ટ છે ને એ લાખો લીટર પાણી રોજ વાપરે છે, બરાબર. રોજ એટલું પાણી જમીનમાં તો આવતું નહીં હોય. આજે અને એને ભવિષ્યની અંદર પીવાના પાણીની બી તકલીફ થશે આ પ્રોજેક્ટ નથી. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે પાણી નથી મળવાનું. તો આ વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ પણ આમાં એપ્લાય થાય. અને બીજા પ્રોજેક્ટને પણ આપ સર્વોપરી છો અહીંયા તો બીજા પ્રોજેક્ટને પણ કહી શકો કે ભાઈ વોટર હાર્વેસ્ટિંગની જે કંઈક બનાવવાની છે યોજના દરેક પ્રોજેક્ટ દ્વારા બનાવે. ગ્રાઉન્ડ વોટર એક્સટ્રેક્શનની બાબત છે એ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી છે એના માટે, અને 10 KLથી વધારે પાણી એક્સટ્રેક્ટ કરવું હોય તો એની પરમિશન લેવી પડે, અને એ પરમિશનમાં એ શરતો જ આપતા હોય છે કે આટલું રિચાર્જ કરવું ને એનું બધું હિસાબ રાખવો કે કેટલું વાપર્યું કેટલું તમે રિચાર્જ. પણ સાહેબ કોઈ પાસે પરમિશન નથી. હા, એ બાબત છે કે જે પરમિશન ન હોય એને લેવડાવવા માટે આપણે પરમિશન લેવડાવવાની અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાની લોકો. હા, એ જે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીને આખો ક્રાઇટેરિયામાં આવે છે. પણ આપ રજૂઆત કરી શકો ને આ લોકો આ રીતના નિયમનો ભંગ કરે છે. અને આમાં પણ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ કે આ જે છે રિચાર્જ કરવું છે. રિચાર્જ ખરેખર કરવું જોઈએ સાહેબ. આ વિસ્તારની પોઝિશન એવી છે કે હમણાં ઉનાળો આવશે ને તો 30 ફૂટ પાણી નીચું જતું રહેશે. દરેક ખેડૂતોએ 3 કોલમ ઉતારવી પડે છે. પણ આ બાબત છે ને જળશક્તિ મંત્રાલય દ્વારા આખી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. બધા વિસ્તારોમાં રિચાર્જ તો સાહેબ અમારા ગામમાં બી થઈ ગયા છે. 15 જેટલા બોરવેલ બનાવીને વોટર હાર્વેસ્ટિંગનું કરેલું છે. આપ સાહેબને ખબર છે, કલેક્ટર સાહેબને. પરંતુ હવે જે લોકો વાપરે છે તે લોકો પાણી ના ઉતારે ને બીજા ઉતારે એનો મતલબ એને કરવું પડે. પણ અમારે પ્રોબ્લેમ એવો થાય કે ઇન્ડસ્ટ્રી હોય એ લોકોના કેમ્પસમાં અમે નથી પરમિટ કરતા, કારણ કે કન્ટામિનેશનનો ચાન્સીસ થતા હોય એટલે એને બહાર કરાવ્યું. અને આ જ ગંદુ પાણી મધુમતી નદીમાં જે જાય છે એ જરસાણ અને વણાકપુરના ખેડૂતોના બોરવેલમાં આ ગંદુ પાણી નીકળે છે. બોરવેલમાંથી પણ નીકળે છે. એ બાબતે અમે અલગથી આમોદ તાલુકા પંચાયતની કચેરીના રેકર્ડ રૂમમાં આગ લાગી જતા જૂના રેકોર્ડ સળગી ગયા હતા, જેને લઈને આ આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં ગત રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર આગ લાગી ગઈ હતી. રાત્રિના 3 વાગ્યાની આસપાસ રેકર્ડ રૂમમાં આગ લાગી જવાની ઘટનાને પગલે આમોદ તાલુકા પંચાયતમાં રાખવામાં આવેલા રેકર્ડ રૂમના કેટલાક રેકોર્ડો સળગી ગયા હતા. આ અંગે આગ લાગી હોવાની જાણ આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડ્યા હતા. જો કે આમોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર બંધ હાલતમાં હોવાથી તાત્કાલિક કરજણ નગરપાલિકાનું ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી હતી. આગ લાગવાના બનાવને પગલે કરજણ પાલિકાની ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં ગત રાત્રિના આગ લાગવાની ઘટનાને લઈને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આમોદ તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી. હાલ સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી, જ્યારે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું જો આ કોઈએ લગાવી હશે તો તેને છોડવામાં નહીં આવે, સખતમાં સખત સજા કરવામાં આવશે તેવી વાત કરી હતી. હાલ તો આ કયા કારણસર લાગી તે તપાસનો વિષય છે. ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી, અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાક થઈ ગયા છે. એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે, અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે. તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી. તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનના ભાવ નક્કી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની જમીનમાંથી પાવર ગ્રીડ તરફથી ટ્રાન્સમિશન લાઇન પેકેજ અમદાવાદ નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકસાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજૂ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સૂચના મળી છે. ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે, જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હું નફલયુ પટેલ, સરપંચ દેતરાલ ગ્રામ પંચાયત. હાલ અમારા જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી અમારા ખેડૂત મિત્રો પધારેલા છે, જે સર્વ બધા અસરગ્રસ્ત ખેડૂતો છે, જે પાવર ગ્રીડ અને ગેટકોથી અનેક લાઈનોના ભોગ બનેલા છે. અમારી માંગ ખાસ એ છે કે અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું છે, માનો કે સુરત છે, મોરબી છે, ત્યાં DLUCની કમિટીની રચના કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે. ભરૂચ જિલ્લા સાથે સતત અન્યાય થયેલો છે. વિવિધ પ્રોજેક્ટોમાં વળતરમાં ભરૂચ જિલ્લો ખૂબ પાછળ છે. સમાન વળતર એક પ્રોજેક્ટ સમાન વળતર સમાન પ્રોજેક્ટનું એક અમારું નારું છે, જે અમને એક પ્રોજેક્ટમાં એક વળતર મળવું જોઈએ એ અમારી માંગ છે. અન્ય જિલ્લામાં DLUC કમિટીની રચના કરી અને નિર્ણય લેવામાં આવે છે, જે હાલ ભરૂચમાં કોઈ DLUC કમિટીની રચના થયેલ નથી. જેથી અમારી ખાસ માંગ એ છે કે તાત્કાલિક ધોરણે DLUC કમિટીની રચના કરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ભરૂચના ખેડૂતોને ન્યાય આપવા માટે અમે ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ. ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક વૃદ્ધ રિક્ષામાં બેઠા અને રિક્ષામાં બેઠેલા ગઠિયાઓ 15,000 રૂપિયા તેમના ખિસ્સામાંથી કાઢી લીધા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે રિક્ષા સહિત 3 લોકોને ઝડપી લીધા હતા. ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ગત 15મી ફેબ્રુઆરીના રોજ એક સિનિયર સિટીઝન શંકર મંગળદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ ઊભા હતા. ત્યારે એક ઓટો રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા 2 અજાણ્યા ઈસમોએ તેમના ખિસ્સામાં રહેલા અંદાજિત 15,000 રૂપિયા કાઢી લીધા હોવાનું જણાવ્યું હતું, જેથી તેમણે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાનાઓએ તેમની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનું રજીસ્ટ્રેશન નંબર મેળવી તેની મૂવમેન્ટ વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ઓટો રિક્ષા શહેર નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસેથી મળી આવી હતી. આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતા તે ભાંગી પડીને ગુનાની કબૂલાત કરી ગુનામાં ગયેલા મુદ્દામાલ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક ઓટો રિક્ષા કિંમત ₹50,000, મોબાઈલ નંગ 3 કિંમત ₹10,500 અને અંગ ઝડતીમાંથી ₹15,100 મળીને કુલ ₹75,600 નો મુદ્દામાલ સાથે સુરત માંગરોળના કાદર અબ્દુલભાઈ શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળ મકસૂદ યાકુબભાઈ પટેલ અને ભરૂચ સરપુરાના રિઝવાન અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી બોર્ડની પરીક્ષામાં ટ્રાફિક નિયંત્રણમાં રહે તેવી રજૂઆત કરી હતી. આગામી 27મી તારીખના રોજ ગુરુવારથી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે આ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાડાએ પ્રાંત અધિકારીને એક પત્ર લખીને જાણ કરી છે કે હાલ બોર્ડની પરીક્ષા આવી રહી છે અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે પરીક્ષા કેન્દ્ર જતા વિદ્યાર્થીઓને સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે કેન્દ્ર નજીક આવેલી ચોકડીઓ પર ટ્રાફિક જામ
જામ થતો હોય છે, ત્યારે આ ટ્રાફિક જામ ન થાય અને ટ્રાફિકનું ભારણ હળવું થાય તેવા પગલાં લેવામાં આવે. શહેરના પિરામણ નાકા જીનવાલા સ્કૂલ નજીક ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. જ્યાં જ્યાં બોર્ડના સેન્ટરો આવેલા હોય તે જગ્યાએ ટ્રાફિક ભારણનું વધતું હોય છે, ત્યારે ટ્રાફિકનું હળવું કરવા માટે ભારે વાહનો પર પરીક્ષા દરમિયાન શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ટ્રાફિક જવાનોને પરીક્ષા શરૂઆત અને પરીક્ષાના પૂર્ણ થયા સમયે પરીક્ષા કેન્દ્ર નજીક ટ્રાફિક હળવું રાખવા તૈનાત કરવામાં આવે તેવી એક લેખિત રજૂઆત વસીમ ફળવાડા દ્વારા કરવામાં આવી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજથી લઈ વાલિયા ચોકડી સુધી જામતા ટ્રાફિક જામને લઈને ઇમરજન્સી વાહનો અને અન્ય વાહનો ચાલકો અટવાઈ રહ્યા છે. અંકલેશ્વર શહેર ઉપર ટ્રાફિકનું ભૂત મંડળાઈ રહ્યું હોય તેમ દર થોડા દિવસે ટ્રાફિક જામની સમસ્યા ચર્ચાના કેન્દ્ર બિંદુમાં આવી જતી હોય છે. આજે ફરી એકવાર અંકલેશ્વરના ગડકોલ ઓવરબ્રિજથી લઈને છેક વાલિયા ચોકડી સુધીના 2 કિલોમીટરના પટ્ટામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો વાલિયા ચોકડી ઉપર ચિક્કાર જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે ભારે વાહનોને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે. તદુપરાંત ઇમરજન્સી વાહનો પણ અટવાઈ રહ્યા છે. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે દિવસ પ્રતિદિવસ સામાન્ય બનતી જઈ રહી છે. જેમ મેગા સિટીમાં ટ્રાફિક સર્જાતો હોય છે તે જ પ્રકારે અંકલેશ્વરમાં વાલિયા ચોકડીથી લઈને પ્રતિન ચોકડી અને આગળ મહાવીર ટર્નિંગ સુધી હળવો અને ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ગણતરીના મિનિટોમાં જ વાહનોની લાંબી કતાર લાગી જતી હોય છે. જોકે ટ્રાફિકના મુખ્ય પોઈન્ટ ઉપર માત્ર 2-4 TRBના જવાનો અને ક્યાંક તો મહિલા જવાનોને તૈનાત કરી દેવામાં આવતા હોય છે. કેટલીક વાર તો ભારે ટ્રાફિક જામ સર્જાય ત્યારે સ્થાનિકો જાતે ટ્રાફિકને નિયંત્રણમાં લેવા માટે કામે લાગતા હોય છે. ત્યારે ટ્રાફિક જામની સમસ્યા હવે શહેર માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. એક તરફ દબાણકર્તાઓ દબાણમાં વધારો કરી રહ્યા છે, બીજી તરફ માર્ગો સાંકડા બની રહ્યા છે. પાર્કિંગ ન હોવાના કારણે લોકો પણ વાહનો રોડ પર જ પાર્ક કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને સાંજના સમયે જ્યારે નોકરિયાત વર્ગની શિફ્ટ બદલાતી હોય છે ત્યારે માર્ગો પર દોડતી રિક્ષાઓ, પેસેન્જર બસો અને પેસેન્જર વાહનો ગમે ત્યાં ઉભા રહી જતા હોય ટ્રાફિકની સમસ્યા વિકટ બની જતી હોય છે. આ વચ્ચે રોજિંદા એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ રહી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. આગામી દિવસમાં બોર્ડની પરીક્ષા પર આવનાર છે અને શહેરમાં ક્યારેક આગ લાગવાનો તો ક્યારેક અન્ય બનાવ બનતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાનો નિવારો આવે તે અત્યંત જરૂરી છે. નહીંતર આગામી દિવસમાં કોઈ મોટી હોનારત સર્જાય અને ટ્રાફિકના કારણે ઇમરજન્સી વાહનો સ્થળ પર ન પહોંચી શકે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. ભૂતકાળમાં પણ શહેરની ટ્રાફિકની સમસ્યાને લઈને જિલ્લા પોલીસ વડાએ પણ વાલિયા ચોકડી જેવા મહત્વના પોઈન્ટ ઉપર આવીને પોલીસને ત્યાં ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે માટે એક્શન પ્લાન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે શહેરમાં વધતી ટ્રાફિક જામ સામે સ્થાનિક તંત્ર અને પોલીસનું મૌન લોકોને ટ્રાફિકમાં હેરાન થવા માટે મજબૂર કરી રહ્યું છે. નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના થવામાં આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી. આસપાસના ગામોના 1800 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ECG, એક્સ-રે, લેબ, મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે થવા ખાતે મિની જયાબેન મોદી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. જે દરમિયાન ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉડાણી, કિરણભાઈ મોદી, પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રી માનસી માંગરોલા અને દર્દીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામે આવેલી નવી નગરીમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. અંકલેશ્વર GIDC પોલીસે તેને વિદેશી દારૂ અને બિયરની 14 નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ અને બિયરની 14 નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.